સુરત મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે। વિવિધ રાજકીય પક્ષો પોતાના પ્રચાર અભિયાનને ગતિ આપી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત રીતે મેદાનમાં ઉતરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપની નીતિઓને મહત્વપૂર્ણ ગણાવી છે અને ભાજપ હંમેશા જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે અને લોકોના વિશ્વાસ પર ખરો ઉતરવાનો પ્રયાસ કરે છે। ત્યારે કોંગ્રેસના ગઢમાં પણ મોટો ગાબડો પડ્યો છે। આ જ વિકાસની ગતિને લઈને માજી કોર્પોરેટર લીલાબેન સોનવણેના પુત્ર તથા દલિત સમાજના પ્રખર યુવા નેતા કૃણાલભાઈ સોનવણે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો। આ જોડાણથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપ વધુ મજબૂત બન્યું છે। કૃણાલભાઈના ભાજપ પ્રવેશથી વિસ્તારના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે।